યમુનાજીમાં તમે દર્શન કરો તો તમને લહેરો દેખાય, તરંગ દેખાય. મહાપ્રભુજી કહે તારી આંખે જોઈશ તો તને લહેર દેખાશે, મારી આંખે જો તરંગ ભુજ. આ તો યમુનાજીની ભુજાઓ છે. અને સૂર્યનો પ્રકાશ પડતો હોય ત્યારે એ લહેરોમાં ચળકાટ દેખાશે, કારણ કે રજ એ લહેરોમાં હોય, એટલે એ જે ચળકાટ છે, મહાપ્રભુજી કહે છે યમુનાજીએ ભુજામાં મોતીના કંકણ કડા પહેર્યા છે અને એ મોતી ચળકી રહ્યા છે. એવા દર્શન શ્રી મહાપ્રભુજી આપણને કરાવે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. અને એ વાલુકા સાક્ષાત કંકણમાં રહેલા મોતીઓની જેમ ચળકી રહ્યા છે. અને આમ તરંગ ભુજ નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. અને તટ પ્રદેશ છે એટલે વલ્લભ સાખીમાં પણ હરિરાયજીએ કહ્યું કે ઉભય કુલ નિજ ખંબ હૈ તરંગ જો સીઢી માન. શ્રી યમુના પ્રગટ વૈકુંઠ કી નિસરણી જાન. જે બંને તટ છે ને એ તો થાંભલા છે, તરંગ છે એ સીડીઓ છે. તો કે આ સીડી ક્યાં જાય છે? તો કે છે એક વૈકુંઠ સીડી. શ્રી યમુનાજી તો સાક્ષાત વૈકુંઠમાં જવાની સીડી છે, એમ શ્રી હરિરાયજી કહે છે. નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. તુર્ય એટલે ચતુર્થ પ્રિયા એવા શ્રી યમુનાજીને નમન કરો. અનંત ગુણ ભૂષિતે. હે યમુનાજી, આપ તો અનંત ગુણોથી ભૂષિત છો. સહસ્ત્ર રસના ક્યો નહીં દઈ વિધાતા. 41 પદમાં કહ્યું કે ગુણ અપાર મુખ એક કહા લો બરનીએ. આપના ગુણ અપાર છે અને અમારું મુખ એ જ એક છે. આ તો અન્યાય કહેવાય. કોઈ નાનકડી ચમચી આપે ને એમ કે આખા સાગરને ઉલેચીને બતાવો, તો એ સંભવ નથી હોતું. એમ અમારી એક જીવવાથી આપના અનંત ગુણોનું ગાન કેમ કરી શકીએ? અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે. શિવજી અને બ્રહ્માજી દ્વારા આપની સ્તુતિ થયેલી છે. ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભિષ્ટ દે. અને ઘના ઘન નિભે. આપની શોભા કેવી છે? ઘના ઘન, ઘનઘોર જેમ વરસવા વાળા વાદળ હોય ને. ઘણી વાર લોકો યમનાષ્ટક બોલતા હોય તો ઘના ઘન ની જગ્યાએ ધના ધન નિભે સદા. એમ ઘ ને ધ માં ફરક હોય. જે ધનાધન બોલે એની જોડે પછી ધનાધન જ થાય. તો યમુનાજી તો ઘના ઘન એ કાળા વરસવા વાળા વાદળો જેવી શોભાને ધારણ કરવા વાળા. ધ્રુવ પરાશરાભિષ્ટ દે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનાર. આપણે એમ માનીએ છીએ ને કથા સાંભળી છે કે ધ્રુવજીએ તપ કર્યું અને ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા અને ધ્રુવલોક આપ્યું. અરે આવું તપ તો હજારો ઋષિઓ કરાય છે, બધાને કેમ નથી મળતું? કેમ ધ્રુવજીને જ મળ્યું? મહાપ્રભુજીએ કહ્યું ધ્રુવજીએ તપ તો કર્યું એ તો બરાબર, પણ એનાથી પણ મોટી વાત છે રોજ યમુનાજીના પાન કર્યા. અને યમુનાજીના પાન કર્યા, કારણ કે મધુવનમાં તપ કર્યું ને, યમુનાજીના તટ ઉપર તપ કર્યું. નિત્ય યમુનાજીના પાન કરતા. અને યમુનાજી તો સર્વ પ્રતિબંધોને હરનારા છે, મુકુંદ રતિ વર્ધિની છે. એટલે કેવલ તપને કારણે ઠાકોરજી પ્રસન્ન નથી થયા, પણ યમુનાજીના પાન કર્યા અને યમુનાજીની કૃપાને કારણે ઠાકોરજી જલ્દી પ્રસન્ન થઈ ગયા. એટલે કહ્યું ઘના ઘન નિભે સદા ધ્રુવ. અને બીજું કહ્યું પરાશરા. પરાશર કોણ છે? તો કે વ્યાસજીના પિતા. સંધ્યાકાલનો સમય હતો. મત્સ્ય ગંધ્યા નામની કન્યા ન કરવાનું કૃત્ય થયું. સંધ્યાકાલ હતો તો કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનું તટ હતું એટલે કોઈ અસુર ન પેદા થયો. પણ ભગવાનના જ્ઞાના અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. અને એટલા માટે ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. એમ કહી આગળ કહ્યું કે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. સકલ ગોપ ગોપીઓથી યમુનાજી સદાય આવૃત છે. એવા યમુનાજી કૃપા જલધી સંશ્રિતે મમ મન સુખમ ભાવય. જે કૃપા સાગરનો આશ્રય કરે છે એવા શ્રી યમુનાજી મારા મનને સુખ થાય, આનંદ થાય એવું કરે. અને આ જ્યારે પણ શ્લોક આવે ત્યારે આપણને કિશોરીબાઈ યાદ આવે. રોગ લાગ્યો, શીતળા નીકળ્યા, આંખો જતી રહી, શરીર કૃશ થઈ ગયું. પહેલા તો રોજ આખો યમનાષ્ટક કરતા, હવે તો એ ભૂલાઈ ગયું. અડધો શ્લોક યાદ છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવ.
ઘરના ખાટલામાં બેઠા બેઠા એક અડધા શ્લોકને ગાન કર્યા કરે, 24 કલાક રટણ કર્યા કરે. અને યમુનાજીમાં અનન્ય શ્રદ્ધા છે કિશોરીબાઈ. 252 પ્રસંગમાં આવે છે, બહેન રોજ સેવા કરવા આવે ને હવે તો એ થાકીને કહ્યું હવે તારું જે થવું એ થાય, હવે તો મારાથી ચાકરી નહીં થાય, જેવી યમુનાજીની ઈચ્છા. બેઠા બેઠા અડધો યમુનાષ્ટકનો શ્લોક ગાન કરે છે. અને બીજા દિવસે યમુનાજી પોતે એના બહેન બનીને પ્રવેશ કરે છે ઘરમાં. દરવાજો ખટખટાવે છે, દ્વાર ખોલ્યો, પૂછ્યું કોણ છે? અને ધીમે રહીને મસ્તક પર હાથ ફેરવીને કહ્યું, અરે તારી બહેન છું કિશોરી. અને જ્યાં માથે હાથ ફેરવ્યો રૂમાડે રૂમાડે રોમાંચ થઈ ગયો. કહ્યું કે બહેન રોજ તું આવે છે પણ આજે માથે હાથ મૂક્યો ને જાણે એમ લાગ્યું કે જાણે યમુનાજીએ મારા માથે હાથ મૂકી. બહેન કહે કે યમુનાજી કોઈ આવતા હશે, ચાલ ચાલ મારે ઘરના ઘણા કામ બાકી છે. અને યમુનાજી એના માટે રસોઈ કરે છે, યમુનાજી એના ઘરની સફાઈ કરે છે, યમુનાજી એના વસ્ત્રો ધુએ છે. અને આવું તો કેટલા દિવસો ચાલે. કિશોરીબાઈ ખૂણામાં બેઠા બેઠા બસ અડધા શ્લોકને ગાયા કરે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવે. અને ગામમાં ગુસાઈજી પધાર્યા. ખબર પડી કે યમુનાજી પોતે કિશોરીબાઈની સેવા કરવા આવે છે. કિશોરીબાઈને બોલાવ્યા, કિશોરી તને ખબર છે કે તારી ચાકરી કોણ કરે છે? હા, મારી બહેન રોજ આવે છે બાજુના ગામથી, એમ બાજુ બધું જ કામ કરી આવે છે. ગુસાઈજી કહે તારી બહેન નથી, આપણા બધાની માં શ્રી યમુનાજી તારી ટહેલ કરે છે. અને જ્યાં સાંભળ્યું કે શ્રી યમુનાજી મારી ચાકરી કરે છે, ચોધાર આંસુએ કિશોરીબાઈ રડવા લાગ્યા. અરે એના કરતા તો દેહ છૂટી ગયો હોત તો સારું થાત. મારા આ તુચ્છ દેહ માટે મેં યમુનાજીને શ્રમ કરાવ્યો. યમુનાજી કહે કિશોરી તારી સેવામાં મને શ્રમ નથી થતો, મને આનંદ આવે છે. જે મારા યમુનાષ્ટકના અડધા શ્લોકનું પણ ગાન કરે એની સેવામાં મને આનંદ આવે તો વિચાર કરો, જે આખો યમુનાષ્ટક કરતા હશે યમુનાજી એના પર કઈ કૃપા નહીં. ઘણીવાર લોકો કે અમારું સંસ્કૃત સારું નથી, અમને વાંચતા બરાબર આવડતું નથી, અમને અમારી ભૂલો થાય છે. એ ભૂલો તમને દેખાય છે, યમુનાજીને નથી દેખાતી. આપણી કરેલી ભૂલો આપણને દેખાય છે, યમુનાજીને ક્યારેય નથી દેખાતી, ઠાકોરજીને ક્યારેય નથી દેખાતી. જો પ્રભુનું એક પ્રભુ માટે આપણે એક વિશેષણ વાપરતા હોઈએ છીએ. અમારા ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. આપણે એમ કહીએ ને ઉત્તમ વસ્તુના, એટલે આપણે એમ માનીએ કે જે સારામાં સારું હોય ઠાકોરજીને ધરવા, ઉત્તમ વસ્તુના ભોગ. તો ઉત્તમ વસ્તુના ભોગતા એટલે કેવલ સારી વસ્તુ જ ગ્રહણ કરે એ વસ્તુ પૂરતું જ નથી. તમારામાં જે સારું હશે એનું ગ્રહણ કરશે. જો ઘણીવાર તમારું મન સેવામાં ન હોય પણ શરીરથી બધો જ ક્રમ કરતા હોય, તમને એમ થાય કે આજે મન સેવામાં નતું, ઠાકોરજીએ સેવા સ્વીકારી નહીં હોય. અરે ના, તમારી ક્રિયા તો ઉત્તમ હતી ને. ઠાકોરજી જો આજે મન ઉત્તમ છે કે ક્રિયા? જો ક્રિયા ઉત્તમ છે તો ક્રિયાનું ગ્રહણ કરે. જે દિવસે મન ઉત્તમ હોય તો મનનું ગ્રહણ કરે. ભાગવતમાં બધા પૂતનાની કથાને જાણો છો. પૂતના વિષ લગાવીને આવી ભગવાન પાસે, અને આવીતી મારવા માટે. અભાવ નતો, કુભાવ હતો, મારવાનો ભાવ હતો. ઠાકોરજીએ શું વિચાર્યું? આ વિષ લગાવીને, પણ આની ક્રિયા માં જેવી છે. ભાવ સારો નથી, ભાવ તો મારવાનો છે, અસુરનો ભાવ છે, પણ ક્રિયા માં જેવી છે. પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે ને, એને કઈ ગતિ આપી? અસુરની કે માની? ધાતૃચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમાં. ભગવાને જોયું અત્યારે આનામાં ઉત્તમ શું છે, ક્રિયા કે ભાવ? અરે ભાવ તો મારવાનો છે, મારે નથી જોવું. ક્રિયા માની છે, લાવ માની ક્રિયા ગ્રહણ કરું. અને માની ક્રિયા ગ્રહણ કરી એને ગતિ માની આપી. એમ પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. જે દિવસે તમારો ભાવ ઉત્તમ હશે તો ભાવ ગ્રહણ કરશે. જે દિવસે તમારો પાઠ ઉત્તમ હશે તો પાઠને ગ્રહણ કરશે. જે દિવસે તમારી ક્રિયા ઉત્તમ હશે તો ક્રિયાને ઉત્તમ કરશે, ગ્રહણ કરશે. જે આપણામાં ઉત્તમ હોય
ઠાકોરજી એનું જ ગ્રહણ કરે. એટલે જ પ્રભુ છે ઉત્તમ વસ્તુના ભોગતા. કેવલ સારી વસ્તુ જ વાપરે એવું નહીં, તમારામાં જે સારું હશે ઠાકોરજી એને સ્વીકારી. આમ યમુનાજી કૃપા કરે છે અને કિશોરીબાઈ પર કૃપા કરી છે. જેમ ગંગાજી ઠાકોરજીને પ્રિય થયા, સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા. અને જ્યારથી ગંગાજીને યમુનાજીનો સમાગમ થયો ત્યારથી ગંગાજીમાં પણ સર્વ સિદ્ધિઓ આવી. એ યમુનાજીના સમાગમ માત્રથી ગંગાજીએ પણ એ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી છે. તયા સદૃશતામિયા. અને આપની સરખામણી તો લક્ષ્મીજી સિવાય કોની સાથે કરી? પણ આપનું તો કથા એના કરતા પણ અધિક છે. કારણ લક્ષ્મીજી પણ વ્રજમાં દાસી બનીને રહેવા આવી ગયા, વૈકુંઠ છોડી. અને અહીંયા આપ તો ચતુર્થ યુથના અધિપતિ છે. આપની સેવામાં શ્રી લક્ષ્મીજી છે એમ કહી મહાપ્રભુજી સમજાવે. હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતામ. સદાય મારા મનમાં બિરાજો. એ હરિપ્રિય કલિંદયા. કલિંદયા શબ્દ વાપર. કલિંદ્યતિ ખંડયતિ તિ કાલિંદી. આપનું નામ છે કાલિંદી. કલિયુગના દોષોનું જે ખંડન કરે એ જ કાલિંદી છે. કલીના દોષો શું છે? ઘણા બધી ચર્ચાઓ ભાગવતજીમાં, કૃષ્ણાશ્રયમાં કલિયુગના દોષો. પણ કલિયુગનો સૌથી મોટો દોષ છે ક્લેશ. માણસના પ્રત્યેક મનુષ્યના જીવનમાં ક્લેશ છે. કોઈ ને કોઈ પ્રકારથી ક્યાંક ને ક્યાંકથી ક્લેશ આવી જાય. માણસ જ્યાં આનંદ માટે જતો હોય ત્યાંથી પણ ક્લેશ લઈને પાછો આવે. આ કલિયુગનું લક્ષણ છે. અને એને દૂર કરવા માટે શ્રી યમુનાજીનો આશ્રય કરજો. શ્રી યમુનાજી આ કલીના દોષોનું નિવારણ કરે. યમુનાજીને સદા નમન છે. કેમ? કારણ કે આપના ચરિત્ર અદ્ભુત છે. અને અદ્ભુત કોને કહેવાય? અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. જે ભક્તિનું સાધન ન હોય એને પણ સાધન બનાવી અને ભગવાન યા યમુનાજી એનો ઉદ્ધાર કરી દે. જેમ અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉદ્ધાર. આપણે દોડમાં ગાઈએ છીએ કે કોઈ વ્યક્તિ જતા જતા એને થયું લાવ સ્નાન કરી લઉં અને તરસ લાગી છે તો પાણી પી લઉં. અને યમુનાજીના કિનારે જતો હતો અને સ્નાન કરવા માટે કોઈએ ડૂબકી લગાવી અને તોય યમુનાજી એને કલ્યાણ કરી દે, એનો ઉદ્ધાર કરી દે. આ જ યમુનાજીની અદ્ભુતતા છે. નાનારને જ્ઞાન નથી પણ નવનાવનારને જ્ઞાન છે કે મારે તો આના પર કરુણા જ કરવાની છે. એના સમસ્ત પાપોને નિર્મૂળ કરી દે એવા શ્રી યમુનાજી અદ્ભુત ચરિત્રવાળા. જેમ ઠાકોરજી અદ્ભુત ચરિત્રવાળા. શિશુપાલે 100 ગાળો આપી. ભગવાને વિચાર કર્યો તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી. અને ભગવાન એનો ઉદ્ધાર કરી. હવે શબ્દો એ કોઈ ઉદ્ધારના કારણ થોડી છે, એ કોઈ સાધન થોડી છે. પણ છતાંય અસાધનને પણ સાધન બનાવી ભગવાન કૃપા કરે એ જ એની અદ્ભુતતા છે. નમોસ્તુ યમને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયઃપાન. અને એક વાર કોઈ યમુનાજીના પાન કરી લે એને ક્યારેય યમયાતના થતી. એટલે જ આપણે ત્યાં યમુના પાનનું બહુ વિશેષ મહત્વ છે. લોટી ઉત્સવ કરતા હોય બધાને. અને હું તો કહું કે કોઈને યમુના પાન કરાવો ને એને આખી વ્રજયાત્રા કરાયનું પુણ્ય બરાબર છે. યમોપી ભગિની સુતાન. અને એકવાર જેણે યમુનાજીના પયના પાન કર્યા પછી તો યમ મામા થઈ ગયા. કારણ કે યમુનાજી જો મા બન્યા તો 2 જણા મામા છે વૈષ્ણવના, એક યમરાજ ને બીજા શનિદેવ. એટલે શનિથી બહુ ગભરાવાનું નહીં, તો આપણા મામા કહેવાય. વેકેશનમાં લોકો મામાના ઘરે રહેવા જાય એટલે દુનિયા ભલે ડરે પણ જેણે યમના પાન કર્યા છે એને ક્યારે શનિ હેરાન કરતો. અને બીજો સૌથી મોટો ભય મનુષ્યને યમનો હોય છે, મૃત્યુનો ભય હોય છે. તો કહ્યું ભગીની સુતાન કથમુહંતિ દુષ્ટાન અપી. અને ભાણીઓ ભલે દુષ્ટ હોય છતાંય મામા એને મારતો નથી. એમ યમરાજ પણ જેણે યમુનાના પાન કર્યા છે એને ક્યારે પરેશાન કરતો નથી. એટલે જે પણ વૈષ્ણવ છે યમુના પાન કર્યા છે એને ક્યારે યમરાજા લેવા નથી આવતા, એને તો યમુનાજી લેવા માટે આવતા.
આપણે ત્યાં તો કહ્યું છે કે એકવાર જેણે યમના પાન કર્યા એના કર્મોની ફાઇલ યમના હાથમાંથી યમુનાના હાથમાં આવી જાય. અત્યારે બાકી બધા જીવોની ફાઇલ યમના હાથમાં આવે. આણે કેટલા પાપ કર્યા, કેટલા પુણ્ય કર્યા, એના હિસાબ કરે યમરાજા. પણ જ્યારે માના હાથમાં આપી દો તો માં જ્યારે બાળકનું ભાગ્ય લખવા કોઈ માને બેસાડો તો માં કઈ બાકી રાખે? એ બધા જ સુખો લખી દેતી હોય છે. એમ જ્યારે યમુનાજીનું આરાધન કરો છો ત્યારે તમારા ભાગ્યમાં શ્રી યમુનાજી ભાગ્ય સૌભાગ્ય હરે યમને જુવયા ભવતિ સૌખ્યમાં મોક્ષત યમ તવ કથાધિકા સકલ ગોપિકા સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય. તમે યમુનાજીના એકવાર પાન કરો ને ત્યારે તમારા રૂવાડે રૂવાડે પ્રભુના એ ભગવદ રસ સાથે સર્વાંગ સંબંધ થાય છે. સ્મર શ્રમ જલાણુભી, કારણ કે નિત્ય રોજ ઠાકોરજી રાસ કરી અને રાસ કરીને શ્રમિત થાય એટલે પ્રભુના મસ્તક પર શ્રમ બિંદુ આવે, શ્રમકણ આવે. પણ પ્રભુમાં તો રસ સિવાય બીજું કાંઈ નથી. એટલે એ જ ભગવદ રસ શ્રમબિંદુ બનીને પ્રભુના મસ્તક પર આવે. આપણે તો યમુનાજીનું સ્વરૂપ શું કહીએ છીએ કે રાસ સમયે પ્રભુના મસ્તક પર પ્રગટેલો ભગવદ રસ એ આગળ વહ્યો, નયનામૃતમાં ભળ્યો, કાજળમાં ભળ્યો, આગળ ગયો. પ્રભુએ બીડું આરોગ્યું હતું, એ પીક ભળી અધરામૃતમાં ભળ્યો, આગળ વહ્યો અને પ્રભુના ચરણામૃતમાં ભળીને જે વહ્યો એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. એટલે કે યમુનાજીમાં પ્રભુના સર્વ અમૃતો બિરાજમાન છે. સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. આ બિંદુ સિંધુ બનીને વયો એ જ શ્રી યમુનાજી છે. તો રોજ ઠાકોરજી રાસમાં આ શ્રમકણ પધરાવે છે. અને એટલે યમુનાજીના જ્યારે પાન કરો છો ત્યારે એ પાનની સાથે ભગવદ રસ પણ તમારી ભીતર પ્રવેશ કરે છે અને તમારા રોમ રોમ સાથે સર્વાંગ સંબંધ પ્રભુ. છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજીએ ફલશ્રુતિ બતાવી. તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂર સૂતે સદા. અષ્ટકનો પાઠ મુદા આનંદપૂર્વક કરવાથી, પઠતિ સૂર સૂતે સદા, સદાય પાઠ આનો કરે. ઘણી વાર લોકોને એવી ભ્રમણા પણ હોય, રાતના યમનાષ્ટક કરાય, સાંજે યમનાષ્ટક કરાય, સવારે કરાય, યમુનાજીને શ્રમ પડે, એવું કાંઈ. પઠતિ સૂર સૂતે સદા, આ સદા પાઠ કરવાનું કહ્યું છે. 5 ફલ યમનાષ્ટકના બતાવ્યા. તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂર સૂતે સદા. પહેલું ફલ સમસ્ત દુરિતક્ષયો. યમનાષ્ટક કરવાથી શું થશે? પહેલું ફલ બધા પાપો નિવૃત્ત થઈ જશે. દુરિતક્ષય, જો પાપમાંથી જીવ પોતે મુક્ત નથી થઈ શકતો. શાસ્ત્રોમાં અનેક પ્રકારના પાપ અને પ્રાયશ્ચિત બતાવ્યા છે. આ પાપનું આ પ્રાયશ્ચિત, આ પાપનું આ પ્રાયશ્ચિત, આ પાપનું આ પ્રાયશ્ચિત. દરેક પાપના પ્રાયશ્ચિતો પણ જુદા છે. જુદા જુદા શાસ્ત્રોમાં અનેક પ્રકારના પ્રાયશ્ચિતો બતાવે છે. પણ કોઈ એવો પ્રશ્ન કરે કે આ બધા જ પાપોનું કોઈ એક પ્રાયશ્ચિત હોઈ શકે? તો કે હા, એક યમનાષ્ટક કરશો ને તો સમસ્ત પાપોનું આ એક પ્રાયશ્ચિત છે કે એક યમનાષ્ટક કરવા માત્રથી જીવનના સમસ્ત પાપો નિર્મૂલ થઈ જશે. સમસ્ત દુરિતક્ષય, બધા જ પાપોનો નાશ. કોઈ કે એક યમનાષ્ટકથી બધા આટલા બધા પાપો ક્ષય પામે? કોઈ ઓરડો 100 વર્ષથી બંધ હોય ને અંધારું હોય, 100 વર્ષનું અંધારું, અને કોઈ પૂછે કે આ 100 વર્ષનું અંધારું દૂર કરવા માટે કેટલો સમય લાગે? 50 વર્ષ, 25 વર્ષ, 10 વર્ષ? કે ના, એક દિવાસળી પ્રગટાવો ને 1 સેકન્ડમાં 100 વર્ષનું અંધારું ગાયબ. એમ જ એક દિલથી, હૃદયથી યમનાષ્ટકનો પાઠ કરો અને અનંત જન્મોના પાપ ખાક થઈ જશે, સમાપ્ત થઈ જશે. પાપ કરવામાં વાર લાગે છે, પાપ છોડવામાં વાર નથી. એટલે જ કહ્યું ને કે આ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે અને પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બન્યો છે. હા પછતાવો વિપુલ ઝરણું, સાહિત્યકારો કહે છે. એમ જ અનંત પાપો છે, મુક્ત કરવાનો એક ઉપાય શ્રી યમુનાજીનો આશ્રય.
देखो जाको नाम यमुना है वहां यम ना है, ત્યાં યમ આવતો નથી, જ્યાં યમુના છે. અને એટલા માટે કારણ કે પાપ નડે ક્યાં? કૃપાના આડે પાપ આવી શકતા નથી, પણ હા આપણા સાધનોના આડે આપણા પાપ આવી શકે. ઠાકોરજી તો કૃપા કરવા બેઠા હોય એટલે કૃપા માર્ગ એને જ કહેવાય કે જ્યાં ભગવાન કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણેયનું અતિક્રમણ કરી, ઓળંગી અને જીવનો સ્વીકાર કરી લે એને જ કૃપા કહેવાય. તો પાપના, કૃપાના આડે પાપ નથી આવતા, પણ આપણા સાધનોના આડે જરૂર આવે. તમે નક્કી કર્યું હોય આ અધિક મહિનો છે ને, આ અધિક મહિનામાં આખો મહિનો ઠાકોરજીને સખડી ભોગ ધરવા છે. યા તમે એમ નક્કી કરો આ અધિક મહિનો છે, રોજ યમનાષ્ટક 9 યમનાષ્ટક કરીશ. 2 દિવસ બહુ સારું ચાલે, અને પછી ત્રીજા દિવસે ઓ આજે તો અહીંયા તો જવું જ પડશે, એમ કાલે 18 કરી લઉં એટલે 9 થઈ જાય. અને પછી ગુણાકાર ચાલ્યા જ કરે પણ પૂરા ન થાય. ત્યારે માનવું મને મારા અપરાધ નડે. નક્કી કર્યું હોય કે ચલો એમ તો સેવા નથી કરતો, પણ અધિક મહિનો છે તો રોજ ઠાકોરજીની જારી ભરીશ. હજી અધિક મહિનામાં થોડા દિવસ બાકી છે, જે ભાઈઓને નિયમ લેવો હોય તો લઈ શકે. રોજ જારી ભરીશ. 2 દિવસ બહુ સારું ચાલે, અને જે દિવસે તમારી સેવા પડે ત્યારે કારણ બીજું કોઈ નથી. આપણે શું બીજાને માથે ઢોળી દઈએ, આ પેલાને ત્યાં જવું પડ્યું, કે પેલો આવી ગયો, કે અહીંયા જવું હતું. બીજું કોઈ કારણ હોતું નથી. હંમેશા એમ વિચારું મને મારા અપરાધ નડ્યા, મને મારા પાપ નડ્યા. કારણ કે લોકો તો નિમિત્ત બનતા હોય છે, પ્રેરણા તો આપણા પાપ જ આપતા હોય છે. એટલે હંમેશા જ્યાં સુધી આપણે બીજાને જવાબદાર માનતા રહીશું ને ત્યાં સુધી આપણે છટકતા રહીશું. જે દિવસે આપણે પોતાની જાતને જવાબદાર ગણીશું ને, એ આપણા દુઃખના કે પાપના કે આપણા પુણ્યથી ન કરી શકવાના કારણરૂપ હું પોતે જ છું, એ દિવસે પરિવર્તનની શરૂઆત થઈ જશે. એટલે જ્યારે કાંઈ પણ ન થાય, ભલે કોઈ વ્યક્તિ, સંજોગ, કોઈ કારણ બન્યું હોય, પણ ક્યારે સામેવાળા પર આરોપણ નહીં કરવું, પોતાને જ કારણ માનવું. મારા જ કોઈ દોષ હશે કે હું ન કરી શકું. તો સમસ્ત દુરિતક્ષયો. બીજું ભવતી વયે મુકુંદે રતિ, પ્રભુમાં પરમ પ્રેમ પ્રગટાવે યમુનાજી. રોજ યમનાષ્ટક કરવાથી ઠાકોરજીમાં ભાવ પ્રગટે છે. તયા સકલ સિદ્ધયો. ત્રીજું ફળ, સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરે છે. અને સકલ સિદ્ધિઓની વાત જે મેં ગઈકાલે કરી, 4 સંયોગાત્મક સિદ્ધિ, 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ, સાક્ષાત ભગવત દર્શન, સાક્ષાત લીલામાં પ્રવેશ, સાક્ષાત લીલા રસનો અનુભવ, આ જે સિદ્ધિઓ છે એ યમુનાજી દાન કરે. તયા સકલ સિદ્ધયો. ચોથું ફળ, મુરરી પુષ્ચ સંતુષ્યતિ, પ્રભુને પરમ સંતોષ. અને 5મું ફળ, સ્વભાવ વિજયો ભવેત, સ્વભાવ ઉપર વિજય યમુનાજી આપે. કારણ કે માણસને બીજા ઓછા નડે, પોતે જ વધારે પોતાને નડતો હોય છે. માણસ ઓફિસમાં 100 જણાને કંટ્રોલ કરી લેતો હોય, પણ એ બોસને પોતાના ઉપર કંટ્રોલ ના હોય, સ્વભાવને. એટલે જ એકાદશ સ્કંદમાં ઉદ્ધવ ભગવાનના સંવાદમાં સુંદર વાત આવી, કિમ શૌર્ય. શૌર્ય કોને કહેવાય? તો કે સ્વભાવ વિજય શૌર્ય. બીજાને જીતવા બહુ સહેલા છે, પણ આ જાતને જીતવી બહુ અઘરી છે. યમુનાજી સ્વભાવ ઉપર વિજય આપે. અને ટીકામાં આચાર્યોએ કહ્યું, કેવલ જીવનો જ સ્વભાવ નથી બદલતા, ભગવાનનો પણ સ્વભાવ બદલી દે. કે ભગવાનનો કઈ રીતે? કે પ્રભુનો સ્વભાવ કેવો છે? મુક્તિ આપવામાં ભગવાન બહુ ઉદાર છે, પણ ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. પ્રભુ જલ્દી ભક્તિ ના આપે. કારણ કે મુક્તિ આપે ને તો કે તું છૂટો તો તારાથી હું છૂટો, પણ ભક્તિ આપે તો શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, ભક્ત કરુણામય વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. ભક્તિ સૂત્રોપનદ્ધ. જેને ભક્તિનું દાન કરે તો ઠાકોરજી એની પાછળ જવું પડે. કારણ કે યોગ ક્ષેમમ મહામ્યહમ, ગીતાજીના ભગવાનના વચન છે કે જે અનન્ય ભાવે મને ભજે છે એનું યોગ અને ક્ષેમ હું કરી આપું. એટલે પછી તો પ્રભુએ એને આધીન થઈ જવું. એટલે પ્રભુ જલ્દી ભક્તિ નથી આપતા, પણ જે યમનાષ્ટકનો પાઠ કરે છે ઠાકોરજી એને ભક્તિનું દાન કરવાનું. સ્વભાવ વિજયો ભવેત,
વદતિ વલ્લભ શ્રી હરે. એ શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી સાક્ષાત વદના અવતાર, પ્રભુના મુખારવિંદનું રૂપ એવા શ્રી વલ્લભ આ કહી રહ્યા છે. અને જ્યારે ભગવત મુખારવિંદ પોતે કહેતું હોય તો એ વાત ક્યારે, એ વાણી ક્યારે અસત્ય ન હોય. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.